નમસ્કાર. આ જિંદગીમાં કેટલું થાકી જવું પડ્યું, નહીં તો રસ્તો હતો ઘરથી કબર સુધી. પણ જિંદગીની આ ઘટમાળોની અંદર આપણને શાખા આપે, સધિયારો આપે, સાથ આપે, માર્ગદર્શિત કરે અને આપણા અંધારા રસ્તાની અંદર થોડો પ્રકાશ પાથરે એવું એક સંસ્કૃતિનું નિર્માણ ઓલરેડી થયું છે. એના અનેક રત્નો છે અને એમાંના જેને પાંચમો વેદ કહેવાય એવું એક રત્ન કોઈ અગમ્ય કારણોસર અને કમનસીબે અંગ્રેજોના કાળમાં મહાભારત ગ્રંથને ઘરમાં રખાય નહીં, પાપ લાગે, વંચાય નહીં તો ઘરમાં મહાભારત થાય, આવી એક ભ્રાંત કલ્પના એ સમાજમાં વહેતી કરવામાં આવી અને પ્રસ્થાપિત થઈ ગઈ. જે ગ્રંથે 5000 વર્ષથી જે સંપૂર્ણ માનવ જીવનને પ્રકાશિત કરે એવું સર્વાંગીણ સમૃદ્ધિનું શિખર જ્યારે હતું એ મહાભારત કાળ, એની એ વાતો ગુજરાતી અંધારા કાળમાં થોડી ધરબાઈ ગઈ. પણ અંદર ધરબાયેલું તત્વ કે અંદર પડેલું બી કોટો કાઢી અને જેમ પોપડો તોડીને બહાર આવે એમ એ વાંગમય ફરી પાછો આવે છે. યુગમાં તો ઓસિલેશન ચાલતું જ હોય, ક્યારેક કર્મવાદ, ક્યારેક નિવૃત્તિવાદ, ક્યારેક નકારાત્મકતા, ક્યારેક સકારાત્મકતા. પણ આ બધાની વચ્ચે માનવને દીવાદાંડી રૂપ પ્રકાશ આપવાનું જે પ્રયોજન, જે આપણે દશરથ બાપુએ કહેલું કે આવી વિભૂતિઓ હંમેશા કરતી આવી છે અને એ કામ આપણે ત્યાં યુગો સુધી જે ઋષિ મુનિઓએ કરેલું છે એ પડેલું છે. એને પાછું નવા સ્વરૂપે, નવા ઢંગની અંદર અને આજની ભાષામાં કહેવા માટે આપણને ભગવાને એક નિમિત્ત બનાવ્યા છે. એ જ આપણું સદભાગ્ય છે. અને મહાભારત ગ્રંથને પ્રકાશમાં લાવવાનું અને પહેલાં તો આપણે સમજવા માટેનું એક યત્ન આપણે શરૂ કર્યો. આપણે કેવું 400 વર્ષ જૂની પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર મોટિવેશનની વાત હોય, લીડરશિપની વાત હોય, મેનેજમેન્ટની વાત હોય કે સેલ્ફ હેલ્પની વાત હોય, સેંકડો પુસ્તકો આજે તમને મળે. રોજે કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. તો પછી સમગ્ર જીવનને જુદા જુદા એંગલથી નિહાળી અને માનવ જીવનને સર્વાંગીણ રીતે વાત કહી શકે એવા ગ્રંથની વાત બ્રહ્માજીએ પહેલાં વિચારી. રામાયણ અને મહાભારત આ બંનેનું વિચાર બિંદુ સ્ત્રોત છે ને બ્રહ્માજી છે. અને એ બ્રહ્માજીની પાસે જ્યારે વ્યાસ આવે છે તો કે આ સમગ્ર માનવજાતને પછી કોઈ પણ કાળ હોય એવી રીતે કઈ વાત આપણે આપવી, અને એમાંથી આ મહાભારતનો જન્મ થયો. મહાભારતની અંદર યયાતિના કાળથી કૃષ્ણની 26 પેઢી સુધીનું એક એક્સ ધરી ઉપરનું એક વ્યાપ છે. તો બીજી બાજુ કોઈ પણ માનવની અંદર જેટલી મનોભૂમિકાઓ છે, મનોવેદનાઓ છે ને માનસિકતા છે, એનો એ સમુચ્ચય છે. આમ એક્સ અને વાય ધરી ઉપર વિસ્તરેલું અને ખૂબ જ વિકસેલું આવું એક ગ્રંથ છે, અનન્ય ગ્રંથ છે. શા માટે આપણે એનાથી વંચિત રહ્યા? કદાચ આપણી અધોગતિનું કારણ પણ એ હશે. અને કદાચ હવે સ્ફિંક્સની જેમ ફરી રાખમાંથી એ ઊભા થવા માટેની પ્રેરણા આપવા માટે, કદાચ એની રાખ ઉડાડવા માટે હવેનો સમય પાકી ગયો છે. એટલે આપણને આ ફરી સ્વરૂપે મળે છે. કેટલા પ્રયત્નો આજે ભારતમાં ચાલે છે આ પાંચમા વેદને આપણી વચ્ચે સમાહિત કરવાનું અને એને સમજવાનું એક કાર્ય આપણે 2020માં આરંભ્યું અને આપણે વેબિનાર રૂપે મળતા થયા. સર, એવો કે કયો ગ્રંથ હોય કે જે જીવનના પ્રત્યેક પાસાઓની અંદર આપણને માર્ગદર્શિત કરે? એ સામાન્ય માણસનું કામ નથી. અને એટલે જ વ્યાસ એક એવી વિભૂતિ આવી. વ્યાસ એટલે આપણે ભૂમિતિમાં જોઈએ તો ડાયામીટર, કે જે સર્કલને 2 વિભાગમાં વહેંચે છે. મોટામાં મોટી જીવા એટલે વ્યાસ છે. વ્યાસનો એક અર્થ એ છે કે બંને દ્વંદ્વને, પછી સુખ દુઃખ હોય કે કોઈ પણ દ્વંદ્વને બેયને નિહાળે છે, બેયને સંતુલિત કરે છે, બેયને સમતોલિત કરે છે. એ જે વ્યાસ છે એ દ્રષ્ટિથી મહાભારત લખાયેલું છે. એનું દરેક પાત્રમાં ખામીઓ ભરેલી છે અને ખૂબીઓ ભરેલું છે. વ્યાસે મહાભારતમાં કોઈ એક પાત્રને ઉપસાવ્યું નથી. મલ્ટિપલ કેરેક્ટર્સ, અને દરેકે દરેક કેરેક્ટર છે ને એમાં એ બધા કેરેક્ટર આપણામાં જીવી રહ્યા છે. આપણા ન્યુરોન્સની અંદર ક્યાંક ને ક્યાંક આસન જમાવીને બેઠા છે.
આવી પરિસ્થિતિમાં લખાયેલો આ ગ્રંથ એ ચોપડી નથી. અને ગ્રંથ પણ કેમ કહેવો? કારણ કે લાઈવ છે. જેમ જેમ તેના પાત્રો વિશેની કથા વિશેના દ્રષ્ટાંતો વિશેમાં લખાયેલા ઉપદેશો વિશે એકરૂપ થતા જાય ને, એ મહાભારત બોલતું જાય. આપણને એક વખત વાંચ્યા પછી બીજી વખત વાંચીએ તો બીજો અર્થ મળે. અને આ સમગ્ર મહાભારતમાં આપણા જીવનમાં બનતી દરેક ઘટનાનું નિરૂપણ છે, દરેક આપણી માનસિકતાનું નિરૂપણ છે. આમ મહાભારત એક સોફ્ટવેર છે એમ કહીએ. બધું દેખાય છે એમાં, પણ એનું ઈલાજ શું અને એનું કારણ શું? એ જે હાર્ડવેર છે મહાભારત, એની અંદરનું જે સોફ્ટવેર છે એ પાછું એની અંદર કેન્દ્રમાં છે અને 700 શ્લોકમાં છે. અને એ ભગવદ્ ગીતા છે. આ મહાભારતથી ભગવદ્ ગીતા તરફની એક નેવેથી મોભે ચડવાની જે યાત્રા છે, એ યાત્રા ઉપર જવાનો આપણો એક પ્રયાસ હતો. વાસ્તવમાં તો આપણે જીવનમાં જોઈએ છે શું? જે છે એમાં અનુભૂતિ આનંદની થાય અને જીવનની ધન્યતા અનુભવીએ. આને માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ અને એને માટેના બધા ઉપકરણો આપ્યા છે. એમાંનું સૌથી શ્રેષ્ઠ હોમોસેપિયન્સ માનવ જાતને મળેલું કોઈ ઉપકરણ હોય તો એ છે પાવર ઓફ એટેન્શન. આ એટેન્શન એકમાત્ર આપણી એવી મૂડી છે માનવ જાતની કે જે આપણને ઉપર લઈ જઈ શકે છે અને નીચે લઈ જઈ શકે છે. પણ એ આપણું એટેન્શનની જે તાકાત માનવ જાત આપણી અંદર ભરેલી છે, એ એટેન્શન હંમેશા ફંટાઈ જાય છે. પર્પસ તો એવો છે ભગવાનનો કે જીવ તરીકે આપણે આવ્યા છીએ તો પરમ અનુભૂતિ લેવા માટે આ જગત બનાવ્યું છે. અને તે આટલું બધું વૈવિધ્ય આપવાનું કારણ શું? આટલા શાક, આટલા ફળો, આટલી વૈવિધ્યતા, સૌંદર્ય, આટલું રસ, સરસ અને સરળ આવું જગત બનાવવાનું પર્પસ શું હશે? અને એમાં આપણને મૂકવાનું કારણ શું હશે? ઘણા એમ કહે છે કે આ તો બળતામાં ઘી હોમાયા જેવું થયું ગમી. આ તો બળતામાં ઘી હોમાયા જેવું થયું ગમી. એક તો દુઃખી હતી દુનિયાને, આપણે એવા. પણ એ દુઃખ અને દર્દ શા માટે છે? એની એક કથા અને દુઃખ દર્દનું જીનેસિસ અને એનું રેમેડી, આ બે હાથમાં લઈને જે આપણને લઈ જઈને યાત્રા કરાવે છે ને, એ મહાભારત છે. એ મહાભારત નિર્માણ કરવાનું કામ એક જ છે કે આપણે કેવું સરસ મજાનું સત્વ લઈને જન્મીએ છીએ અને જ્યારે આપણું નામ પડે છે પછી આપણી પર્સનાલિટી ઊભી થાય છે. અને પર્સનાલિટીને નિખારવામાં, સુશોભિત કરવામાં, વ્યક્ત કરવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય છે. કાંઈ વાંધો નહીં. પર્સનાલિટી એ પણ એક આપણને સત્વને મજબૂત કરવાનું ને જીવને મજબૂત કરવાનું એક બળ છે, સાધન છે. પણ આપણી આ પર્સનાલિટી ફોલ્સ પર્સનાલિટી બની જાય છે. હું પ્રોફેસર છું, એ મારી પર્સનાલિટી છે. પણ હું સારો પ્રોફેસર છું, એ મારી ફોલ્સ પર્સનાલિટી છે. અને ફોલ્સ પર્સનાલિટીનું મેં દોરેલું ચિત્ર મારા વિશેનું એ બહુ ગમે છે. મને બહુ ગમે છે અને મારો સમગ્ર વ્યવહાર હું એ ચિત્રને સાચવવા માટે જ કરું છું. એમાં જો કોઈ પાણો મારે તો એ મારાથી સહન ન થતો. બસ આ આપણા ઊભા કરેલા સેલ્ફ લવના જે જુદા જુદા ચિત્રો છે એ આપણને દુઃખી કરે છે અને એ ચિત્રોને સાચવવામાં આપણું એટેન્શન હંમેશા જતું રહે છે. આટલી મોટી આધ્યાત્મિક શક્તિ પ્રત્યેક માણસને આપી છે, પણ એરો બહારની સાઈડમાં જ જાય છે, અંદર વળતો નથી. તો આ એરોને ટુ વે કરીને અંદર પણ એ એરો જાય, એને માટેની વ્યથા એ વ્યાસની મનોવ્યથા હતી અને એમાંથી મહાભારત સર્જાયું છે. કેમ કરવી યાત્રા? કેવી રીતે અંદર જવું? એટલે વ્યાસે એક સાહેબે જે વાત કરી સાક્ષી ભાવ, જોતા રહેવાની વાત કરી છે. બસ જોઈએ, દ્વંદ્વોને જોતા રહીએ. વ્યાસ એટલે જેનું વિશેષ આસન છે વ્યાસ, જેને ઉત્તમ શિખર ઉપરથી માનવ જાતને. હું જ્યારે ભવનાથની અંદર જાઉં છું અને લંબે હનુમાનમાંથી જ્યારે ભવનાથને જોઉં છું ત્યારે રોડ જ દેખાય છે. જ્યારે હું થોડોક 1000 પગથિયા ઉપર જાઉં છું ત્યારે મારું ચિત્ર બદલાય છે, મારી જાણકારી બદલાય છે, મારું જે નીચેનું સ્વરૂપ છે, ચિત્ર છે, દ્રશ્ય બદલે છે. જેમ જેમ હું હાઈટ પકડતો જાઉં છું એમ મારી જોવાનું દ્રશ્ય અને એ અંગેનું જે આકલન કરવાનું છે બધું બદલતું જાય છે. જીવનમાં કદાચ એવું નથી કે હું ખીણમાં બેસીને સમગ્ર જીવનનું આકલન કરવાનો પ્રયત્ન કરું. મારે ઉઠવું પડે અને એ ઉઠવું એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ નહીં, જે આજનું પશ્ચિમી જગત પુસ્તકોમાં આપે છે. એ ઉઠવું એટલે સત્વની કમાણી કરવી. આફ્ટર ઓલ જન્મ જ મેળવ્યો છે ને માટે. આપણે સાદી ભાષામાં કહીએ તો જીવ આવ્યો હોય શા માટે? ભગવાને કે દુઃખી કરવા આપણે પેદા નથી કર્યા. શું કામે આપણે દુઃખી કરવા? આપણે એમનો અંશ હોય પણ આપણે દુઃખી થઈએ છીએ. આપણે
જે મંદિરમાં જઈને ભગવાન પાસે જઈએ છીએ તે પગરખા કાઢીએ છીએ પણ અભરખા ભેગા લઈ જઈએ છીએ. આ અભરખો આપણને બહુ થકવી દે છે. એમાંથી મુક્તિ કેમ મળવી? એટલે કીધું ને કે જાત્રા તો બહુ સહેલી હતી જીવન, પણ આ થેલો થકવી દે છે. તો એ થાક ઓછો કેમ કરવો? એની એક રહસ્ય અને મનોવૈજ્ઞાનિક ઉપાયોથી, કારણ કે મન એટલું જ નથી, આપણા ઋષિ મુનિએ તો એટલું બધું આંતરિક પરીક્ષણ કર્યું છે કે આપણું આખું એક્સરે પાડી લીધો કે આ માણસ શું છે. એટલે એ પછી આપણું શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય કે આધ્યાત્મિક હોય, આ બધા જ ઓરડાઓની અંદર પ્રકાશ કેમ કરવો, એના માટે મહાભારત ગ્રંથ રચાયો. એ વાર્તા નથી, દ્રષ્ટાંતો નથી. એની અંદર જ્યારે કદરો અને વિંતાનો દીકરો ગરુડ છે એની માતાને દાસીત્વમાંથી મુક્ત કરવા માટે પોતે શું કામ કરે છે અને ગરુડ બને છે, એ વાર્તા ગરુડ અને નાગના વેરની નથી. કથા એ છે કે પોતાની માતાને ખોટી રીતે દાસી બનાવવામાં આવી છે, હવે એને મુક્ત કરવી છે. આ દાસીત્વમાંથી મુક્ત કરવા માટે ગરુડ જે કંઈ કરે છે અને ઊંચું ઉડ્ડયન કરે છે, ત્યારે મને જોનાથન લિવિંગસ્ટનની ધ સિગલ યાદ આવી ગઈ. અરે આટલી વાર્તાને દુનિયાએ બેસ્ટસેલર બુક કહી અને છે સરસ છે, પણ એ ગરુડની વાત આપણને ક્યારેય ન થયું કે ગરુડ તો આપણો દેવ છે. અને એ જે વાત છે કે માતાને મુક્ત કરાવવા ગરુડ શું પ્રયત્ન કરે છે? મારે જીવનમાંથી ઊંચે ઉડવું જોઈએ, મારે મારી હાઇટ બદલવી જોઈએ, મારે મારા સત્વને ઊંચું લાવવું જોઈએ. અને દુનિયામાં જે પણ ઘટના મારા તરફ આવે છે એ મારા સત્વના લેવલ પ્રમાણે આવે છે. પછી આપણે દોષ કરીએ છીએ, આને કહ્યું, આને કહ્યું. આજે પરાવલંબન છે મારું, કે બીજો જવાબદાર છે, બીજી પરિસ્થિતિ જવાબદાર છે, બીજી વ્યક્તિ જવાબદાર છે. આપણને પંગુ બનાવે છે અને દુઃખી બનાવે છે. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ આઈ એમ. ઉધરેદ આત્મનાત્મા, હું જ જવાબદાર છું. કૃષ્ણ એક ડગલું હજી આગળ લઈ ગયા. હું જ જવાબદાર છું એ નહીં. મારે પરસ્પરાવલંબન, સ્વાવલંબન અને પરાવલંબન, આ ત્રણેય પગથી એક પછી એક ચડી જવી છે. પરાવલંબિત તો છીએ, બીજાને દોષિત ગણીએ છીએ, બીજો જ મારું ભલું કરશે. પછી સ્વાવલંબન આવે છે, હું કરું છું. કૃષ્ણ કહે છે મારું સખત્વ, મારું સખી ભાવ, મારી ફ્રેન્ડશીપ તો એવી હતી કે પરસ્પરાવલંબન કેમ ન હોય. આ કૃષ્ણનું જીવન હતું. ગોકુળ મથુરાની અંદર ગેડી દડે રમવાનું હોય કે ગાય ચારવાનું હોય કે પછી મટકી ફોડવાની હોય કે રાસ રમવાનો હોય, પરસ્પરાવલંબન કેવી કરવું એ કૃષ્ણનો સંદેશો છે. કૃષ્ણને ઉપાસના કરતા કે કઈ પૂજા કરતા આપણે કોઈ વર્ણન સાંભળ્યું નથી. સવારમાં ઉઠીને શું કરતા? ઠીક છે, પ્રણાલી હતી કે સંધ્યા કરવાની હશે, પણ કયા દેવને પૂજતા હતા, શું કરતા હતા? જે ઉપાસના પદ્ધતિ કરતા હોય, જે આપણો વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ હોય કે વે ઓફ વર્શિપ હોય, પરંતુ બધાની અંદર અભિપ્રેત એવી તો કઈ વસ્તુ છે કે આપણી જે યાત્રા છે એ સત્વને ઊભું કરવાની ને ઉત્ક્રાંત થવાની. કોઈ પણ જીવંત વસ્તુના બે જ વિકલ્પ છે, બી ઉગે, વધે અને કાં નાશ પામે. જીવંત વસ્તુ કોઈ દિવસ સ્ટેટિક નથી. એટલે કાં આપણે ઉત્ક્રાંત થવું પડે, ઇવોલ્યુશન કરવું પડે, અને કાં અધોગતિ તરફ જવું પડે, ઇવોલ્યુશન કરવું પડે. આ બેમાંથી ઇવોલ્યુશન કરવાની પ્રક્રિયા શું હોઈ શકે એ વાત માંડવા માટે, સમજાવવા માટે વ્યાસે મહાભારતને રચ્યું છે. 26 પેઢી સુધી એક પૂરું જે વંશની અંદર વૈમનસ્ય હતું એને યાદવ કુળની સાથે ભેગું કરવાનું અને સમાજને એકને સમૃદ્ધતા કરવાનું કામ કૃષ્ણએ ઝડપ્યું, પરંતુ એ સફળ ન થયા. શિશુપાળમાં એમના ફઈને આપ્યા એ કુળમાં, પછી પાછો પ્રયોગ કર્યો અને કુંતી એના ફઈ, એમને એ પણ સફળ ન થયું. તો હવે આ વિચારધારાને સમાજ જ્યારે કેવા પોઈન્ટ ઉપર છે કે યુગ બદલાઈ ગયો છે, તો એ બદલતા યુગની અંદર આગામી યુગને દિશા આપી શકે એને માટે કંઈક એવું કામ કરવું છે, એનું નિમિત્ત કોણ બને? અને એનું નિમિત્ત ભગવાનને મળી ગયું, અને એટલે પાંડવો. 100 કૌરવો અને 5 પાંડવો એ સંશક્તિ અને આસક્તિ બળનું પ્રતીક છે, સંવેદનાનું અને ઉત્તેજનાનું પ્રતીક છે. એક બાજુ 100 કૌરવો છે, 100 વીકનેસ છે, હંમેશા આપણને ઉત્તેજિત કરે છે. આ જોઈએ પછી એ ન ગમે, પછી બીજું જોઈએ, ત્રીજું જોઈએ, સતત એની અંદર લોલકની અંદર ફેરે રાખીએ છીએ. જીવન તો એક સુખમાં, શાંતિમાં, એ સંવેદનામાં પડેલું છે. અને એની અનુભૂતિ કેમ લેવી? 5 પાંડવ એ સંવેદનાનું પ્રતીક છે. 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણને મળે છે એ વેડફાઈ જાય છે. હું અત્યારે બેઠો છું, સરસ મજાની મને આહલાદકતા લાગે, શીતળતા લાગે, સરસ મજાનો પ્રકાશ દેખાય છે, ઊભા રહેવાનો, ટેકા આપવાનું ગમે છે.
આ બધી જે કાંઈ સંવેદના મિક્સ ઓફ ઇન્ફોર્મેશન આપણું બોડી બ્રેન સિસ્ટમ લે જ છે, પણ એનું સુખમાં પરિણતિ નથી થતી. એટલે બહુ સમય નથી એટલે કહેતો નથી, પણ કોઈ પણ વિચાર આવે છે કે કરીએ છીએ, કોઈ પણ ઇમ્પલ્સ અંદર આવે છે એ તો આપણને સુખ આપવા માટે, કારણ કે ભગવાને મોકલેલી સૃષ્ટિમાંથી બધું મળે છે. ગુલાબનું ફૂલ હોય કે પછી જન્મરસ્તો વરસાદ હોય, સૌંદર્ય છે, જે અનુભૂતિ છે પાંચ ઇન્દ્રિયથી, તો સુખ માટે છે. પણ એ દુઃખી કેમ કરે છે? કારણ કે જે રે એ વિચારોનું જે સંવેદનાનું આવે છે એ મગજમાં અનુભૂત થાય એ પહેલાં અંદર બેઠેલા જે પ્રોગ્રામિંગ્સ કરેલા છે આપણા, એ આઈડેન્ટિકલ મેમરીઝ જે મનની અંદર પડેલી છે એ એને ભળે છે. અને પછી આપણે વ્યક્તિને જોઈએ. હું જે વ્યક્તિને જોઉં છું એ લોકો જોઈ નથી શકતો. એની કેટલી ફાઇલો મને બધાએ ઠાંસી દીધી છે એના મનમાં. આ આવો છે ને આવો છે ને એનું આમ છે ને દીકરો આમ છે ને એનું આમ. અને હું જ્યારે વ્યક્તિને જોઉં છું ત્યારે બધી ફાઇલોમાં થઈને એ પ્રકાશ આવે છે, પ્રદૂષિત થાય છે, અને હું વ્યક્તિને એવો જોઉં છું. આ જે એકરૂપતા થઈ જાય છે મારી, એ મને પીડા આપે છે. એમાંથી મુક્ત કેમ થવું? એક એવું પાત્ર જગતને, મને પાત્ર ન કહેવાય, એવું વ્યક્તિમત્વ આવે છે કે જેણે કીધું કે હવે ખાલી સિદ્ધાંતોની વાત નહીં આવે, પ્રેક્ટિકલ કરવું પડશે. અને એ પ્રેક્ટિકલ કરવા એક વિભૂતિને આવે છે અને વ્યાસ એનું આલેખન કરે છે. અને એને જે કંઈ પ્રયોગો કર્યા, ફિઝિકલ પ્રયોગો કર્યા, ઘટનાઓની સાથે રહીમાં, ઘટનાઓ આવે છે એની સામે રહીમાં, અને પછી આપણને માર્ગદર્શન આપ્યું. અને એ માહિતી, એ ટેકનિક, એ સિક્રસી, એ રહસ્ય, એ જે એને મૂક્યુંની ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના 4 પાત્રો છે. એક છે ધૃતરાષ્ટ્ર, એક છે સંજય, એક છે અર્જુન અને એક છે કૃષ્ણ. આમાં આપણે આવી જઈએ છીએ. ધૃતરાષ્ટ્રથી કૃષ્ણના લાંબી રેખાની અંદર આપણું જીપીએસ આપણે જો ઓન કરીએ તો ક્યાંક આપણે છીએ. અને પાછા બદલતા હોય છે, સ્થિર નથી, જેને કંઈ જ દેખાતું નથી, જે મિકેનિકલ જ છે જિંદગીભર, જે હંમેશા આવા રાગદ્વેષની અંદર લો ઓફ એક્સિડન્ટમાં જ જીવે છે. લો ઓફ ડેસ્ટિની છે જ નહીં એની પાસે. આ ધૃતરાષ્ટ્ર છે. નથી દેખાતું, કોઈ બતાવે તો જોતો નથી, કોઈ ઇન્દુલી નિર્દેશ કરે તો કોઈનું માનતો નથી. એવો ધૃતરાષ્ટ્ર જિંદગીભર અંધ છે. એ પોતે માને છે હું પ્રજ્ઞાચક્ષુ છું. એ પ્રજ્ઞાચક્ષુ પણ નથી. અને જિંદગી આપણું મિકેનિકલ, કોક કરે, કોઈક આપણા વિશે વિચારે, કોક આપણી પ્રશસ્તિ કરે, કોક આપણે ટોળો મારે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, કોઈક કરે અને હું જીવું છું. આ જે બને છે એ બધો અંધકાર છે, તમસ છે, અને એ ધૃતરાષ્ટ્ર છે. દુઃખી થાય છે. એની 100 વીકનેસ પછી બહાર પડે છે. એ એવી જ છે. એ દુર્યોધન છે. દુર્યોધન બહુ મુશ્કેલ છે, અભિમાની છે, કોઈનું માનતો નથી, જાહેરનાનું અપમાન થાય તો સહન કરી શકતો નથી. મારે જ જોઈએ, મારે જોઈએ એમ નહીં, મારે જ જોઈએ અને બીજાને ન જોઈએ, એ મારે જોઈએ છે. એ દુર્યોધનનું સંતાન છે. આ વીકનેસ છે, બધે જ જીવે છે. અને એવા દુર્યોધનને જ્યારે એ પસાર થાય છે અને કોઈ હસે છે ત્યારે એને જિંદગીભર વેર લેવાનું ઈચ્છતો નથી. મારી કોઈ મસ્કરી કરે ને મને કોઈ હેઠો પાડે, મારાથી સંબંધ થયો. આ બધી લાગણી અંદર જન્મેલી છે. આવા દુર્યોધનને, કે પછી દુશાસન હોય કે કોઈ નો ડિસિપ્લિન, શાસન જ નથી કોઈ મારું, કોઈ પણ બાબતની અંદર મારે આમ જ કરવું, નિયમ પ્રમાણે રહેવું, પરેજી પાડવી, કાંઈ મન પડે એમ જીવવું ને મન પડે એમ ચાલવું ને બોલવું, આ દુશાસન. આ બધા કૌરવ આખો દિવસ આપણી અંદર રહે છે. અને એની સામે લડવાવાળા પાંડવોવાળા 5 ઇન્દ્રિય જે માત્ર નામ એન્ડ હિયર જ જુએ છે, એનું ચાલતું નથી. કારણ કે આપણે તો વિચારોમાં પડે, આપણું એટેન્શન તો વિચારોમાં પડેલું છે કે આ ભૂતકાળમાં છે કે આ ભવિષ્યકાળમાં છે, અને કાં સામે બેઠેલો મને ક્યારે શું કહે છે, મારી ક્યારે પ્રશસ્તિ કરે છે, એ ખોરાક મારે જોઈએ છે. ચેન્જ પડતું નથી. જિંદગી આખી જતી રહે. ત્યારે સરસ વસોએ વાત કરી કે દુનિયાના મોટાભાગના લોકો જન્મમાં પહેલાં જ મરી જાય છે. ફિઝિકલ જન્મ થતો હશે પણ અંદરની ચેતના જન્મતી નથી. આની વેદના જ્યારે વ્યાસ વિચારે છે ને, એમાંથી મહાભારતનો જન્મ થાય છે. કે આ પાંડવોનું જે સંશક્તિ બળ છે, વિરક્તિ બળ છે, અને કૌરવોનું જે આસક્તિ બળ છે, આની અંદર આપણે ગળથોલિયા ખાઈએ છીએ. આપણે માર્ગદર્શન કોણ કરે? આપણી અંદર બેઠેલી એવી ટેવો છે, આપણે બેઠેલો એવો ભીષ્મ છે, એવો વટીલો છે, મારું જ આવવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. કુટુંબ હોય, સમાજ હોય, સંસ્થાઓ હોય કે સરકાર હોય, આ બધું જ જુદા જુદા કૌરવોનું ઉપર મોનિટર ઉપર દેખાતા દ્રશ્યો છે. એની અમે લડવું કેમ? અને અંદર લડવાનું છે. બહારના લડવા તો લડી શકીએ,
એ લડવા માટે કે ભીષ્મ કેમ મરે એની ટેકનિક બતાવી. દ્રોણ કેમ મરે કે મારી ટેવો છે, મારે બદલવી કેમ? જવાબ બહુ મોટું શાસ્ત્ર છે, પણ કૃષ્ણએ આની મહેનત કરી છે. હું મારા જીવન ઉપરથી જ કહીશ. કૃષ્ણ કે હું એવી જગ્યાએ જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો. જે પોતાનું કેદખાનું છોડી શકતો નથી, એમાં કૃષ્ણત્વ જન્મતું નથી. જન્મતા કેદખાનું ખોલવું પડે. કેટલી માન્યતાઓના કેદખાનામાં જીવીએ છીએ આપણે, કેટલી બધી, કોઈકના વિશેની, મારા વિશેની. એમાંથી જ્યાં સુધી તમે બહાર નહીં નીકળો ત્યાં સુધી કૃષ્ણત્વ નહીં જન્મે. અને પછી જ્યારે નીકળશો ત્યારે કેટલા બધા વિટંબણાઓ અને મુશ્કેલીઓ છે, પણ એની અંદર જો રે પોતાનો અંગૂઠો પોતે ચૂસે છે. કેવું સરસ વાત છે. કૃષ્ણ ભગવાન જ્યારે છાબડીમાં લઈ જાય છે, સ્વત્વમાંથી આનંદ લે છે. હવે કૃષ્ણ પોતાનો અંગૂઠો મોઢામાં નાખી જીવે છે. એમાંથી રસ લે. મારે મારા આનંદ માટે, મારા સુખ માટે, મારી સુવિધા માટે હંમેશા બીજા ઉપર જ આધાર રાખવાનો. કોક મને સારો કહે, કોક મને ઉપસાવે તો જ મને સુખ લાગે છે. અંદરથી આત્મા આવશે. આ અંગૂઠો જે ચૂસે છે ભગવાન, વટસ્ય પત્રસ્ય કુટેશયાન, આ કૃષ્ણ આપણો આદર્શ છે ને એને પ્રતિપાદિત કરવા માટે આખી મહાભારતની કથા છે. મહાભારતની કથાઓ છે ને હાર્ડવેર છે. તમને એક જાતની વાત એમાં મળશે, પણ એનું સોલ્યુશન જે સોફ્ટવેર છે એના દરેક કાંકરો એક છેડો છે મહાભારતની કથામાં છે, અને એનો બીજો છેડો ભગવદ્ ગીતાના એક શ્લોકમાં છે. બસ આપણે આ બે કાંકરાઓના છેડામાં જર્ની કરવાની છે અને કેન્દ્ર તરફ ભગવદ્ ગીતામાં જવાનું છે. આપણો આશય આ છે. 3 દિવસ માટે આપણને બળવંતભાઈ આટલી બધી સુવિધા આપી અને આપણે અહીંયા રહ્યા, મજા આવી. પણ આ મજા એ આપણા કોઈક એક ડેસ્ટિનેશન તરફ આપણને લઈ જાય એ આપણી એક ઈચ્છા હતી, અને આપણે આ સરસ રીતે એ આપણે કર્યું. કૃષ્ણને જીવનથી મૃત્યુ સુધીની જે યાત્રા છે, વિટંબના, મુશ્કેલીઓ એની વચ્ચે છે, છતાં એવો સ્માઇલિંગ. અને એ જે જીવનને તૃપ્ત રીતે માનીને ગયો કે જીવનની એક વસ્તુ એ કૃષ્ણના જીવનમાંથી મધુર આવે. મધુરાધિપતે અખિલ મધુર. એનું ચાલવું મધુર, એનું ગાવું મધુર, એનું નૃત્ય કરવું મધુર, એનું ખાવું મધુર, એનું વોમિટમ મધુર. વોમિટ એટલે વોમિટિંગ, અરે એ પણ મધુર છે. અસ્પષ્ટ એના સંજ્ઞાત્મક વાતો છે, પણ આટલું બધું જીવનને ધન્યતાથી અને મધુરતાથી જે જીવો હોય, આટલું ચરિત્ર વિશ્વમાં કોઈને મળ્યું નથી. આપણને મળ્યું છે આ કૃષ્ણનું. એને પામવા માટે મહાભારતથી શરૂઆત કરવી પડે અને એના કેન્દ્રમાં રહેલી ગીતા સુધી પહોંચવું પડે. એટલે આપણે મહાભારતના વિવિધ વિષયોથી એની અંદર જઈએ છીએ. બાળકને 18 વર્ષનો થાય ત્યાં સુધી રામાયણની વાર્તાઓ કહેવી જોઈએ. ધીસ શુડ બી ધ સિલેબસ. પણ અને 60 વર્ષનો થાય પછી એને ભાગવત કથા સાંભળવી જોઈએ. બાકી 18 વર્ષથી 60 વર્ષ સુધી એને મહાભારત જ વાંચવું જોઈએ. ગોવિંદ દેવજીએ કીધું છે. શું કામ? ઘર પડે આવતી ક્ષણોની સામે મારે કેમ ટકવું અને મારે એમાંથી ડિસિઝન મારે કેમ લેવો? કારણ કે હું યુનિક છું. આપણી અંદર રહેલું ડીએનએ આજથી અબજો વર્ષ પહેલાં જે જીવજંતુઓ થઈ ગયા કે માનવ જાત આવી, એ અને હજી અબજો વર્ષ પછી માનવ જાત આવશે, એની અંદર મેચ નથી થવાનું. આઈ એમ યુનિક એન્ટિટી ઇન ધ વર્લ્ડ, ઇન ધ યુનિવર્સ. એટલે કોકની વાત મને લાગુ નહીં પડે, તો મારે મારી એ પોતિકી જે સાધના છે, મારે આગળ વધવાનું છે, એની વાત એ આપણને આ પર્સનલ વાત, મારે પોતાને માટેની વાત એ ગીતા કહી શકે છે. અને એ વાતને પાકી કરવા માટે આપણો આ એક નાનકડો પ્રયત્ન હતો. હજી પણ આપણે મળતા રહીશું. વાત આવી કે ક્યારે કરવું, તો કે લાઈફ છે ને, આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક બહુ સરસ મોટી વાત કરી દીધી. ઘણી બધી શોધ એની છે, પણ એણે એક વાત કરી કે રિલેટિવિટી થિયરી મુજબ તમે આજથી એક મોટી ગોળી છોડો અને અનંત સમય સુધી જો એ ગોળી આમ જવાની હોય તો ફરી પાછી અહીંયા જ આવશે. ચક્રી છે, આખું બ્રહ્માંડ છે એ શું છે? ગોળાકાર છે. આમે એવું પ્રવર્તિતમ ચક્ર એ તો છે, પણ આ બધું જ છે ને ચક્રીય ગતિથી ચાલે છે. એમ ફિઝિકલી જેટલું સાચું છે એટલું આ બાબતમાં પણ છે કે 360 ડિગ્રી ઉપર બધું ચાલે છે. વર્તુળને વ્યાસ 2 વિભાગમાં વેચે છે. વર્તુળ 360 ડિગ્રીનું છે અને 2 સાઈડ આપણે જોવાની છે. એટલે લાઈફને સમગ્રતયા જોવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ, એટલે લાઈફ 360 છે. 360 ડિગ્રી સમગ્ર રીતે જોવાનો એક આપણો પ્રયત્ન છે.
અને બીજું લાઈફ 360 છે એટલે 360 દિવસ રોજે જોવાનું છે, હર ક્ષણે જોવાનું છે. એ કોઈ સિલેબસ નથી કે ક્યારેક કરવાની વસ્તુ નથી. અને છેલ્લી વાત, 360 શબ્દ આપણને શું સૂચવે છે? નરસિંહ મહેતાનું એક સરસ મજાનું પ્રભાત્યું છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. એ આપણે માટે છે. અને રોજ સવારે આપણે ગાવાનું છે, અંદરના તત્વને જગાડવાનું કે ભગવાન હવે તો તું જાય. રોજના રોજ મારી આ જ જિંદગી છે, એમ જ એક જ ઘરેડમાં હું જીવું છું, એક જ સરખું વિચારું છું ને કરું છું. એમાંથી હવે તો તું ક્યારેક જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. આ જે ઇન્દ્રિયો રૂપી, જે ગોરૂપી, ગો એટલે ઇન્દ્રિયો, આ બધેથી રસ ચૂસવાનો હું જગતમાંથી પ્રયત્ન કરું છું, પણ જો તું એને નહીં વાળે, તું એને નહીં પોષે, તો આ બધું કર્યા પછી સાંજે જ્યારે સૂવું છું ને ત્યારે તો એ જ થાકેલો, એ જ નિરાશ, એ જ ઘરેડમાંથી કંટાળી ગયેલો માણસ જે કાલે જીવતો તો આજે જ જીવું છું. તું એકવાર જાગ અને તું મારી ઇન્દ્રિયોને બધે લઈ જા, અને તું સાથે હશે ને તો મને બધે જ મજા આવશે. તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા. આ 360 છે. 360 કામ 59 કે 61 કેમ નહીં? 360 આખા વર્ષના દિવસો 360 છે ભગવાન. એ ગોવાળ ટોળે મળ્યા. પણ એક તો એવો દિવસ મળે કે જે બધા દિવસથી કંઈક વિશેષ હોય, બધા દિવસથી કંઈક વિશેષ આગવો હોય, શ્રેષ્ઠ હોય. અને એ દિવસ તું બનાવ મારા જીવનમાં ભગવાન હોય. કંટાળ્યો છો 360. તું 360 ગોવાળ ટોળે મળ્યા. વડોરે ગોવાળીઓ કોણ થાય? તું ભગવાન થાય. મારો એક દિવસ એવો સુધાર કે હવે ને પછીના જે દિવસો છે એમાં એ મોટો દિવસ હોય કાંઈ. હું રોજ ટ્રાન્સફોર્મ થતો હોઉં. દહીં તણા, દહીં થરા, ઘી તણા, ધેવરા. પાવર ઓફ ટ્રાન્સફોર્મેશન જે દહીંમાં છે એ બદલવાની જે તાકાત છે, મારી જાતમાં મારી ટ્રાન્સફોર્મેશન. ચેન્જ તો આવવાનો જ છે, કાંઈ નહીં કરો. ચેન્જ ઇઝ નોન ડાયરેક્શનલ. એ છે, એની કોઈ દિશા નથી. ચેન્જ તો આવે છે, જિંદગીમાં બધું ચેન્જ થવાનું જ છે, પણ ટ્રાન્સફોર્મેશન છે એ ડાયરેક્ટેડ છે, એ વોલન્ટિયર છે. એવું કેમ કરી શકું એનો તું મને માર્ગ બતાવો. દહીં તણા, દહીં થરા, ઘી તણા, ધેવરા. અને એમાંથી જે વલોવણ થાય છે, જે મંથન થાય છે, એમાંથી જે નિષ્પન્ન થાય છે, પ્રયત્ન કરવો પડે છે ભગવાન, વલોવણ ફેરવવું પડે. પછી એમાંથી જળ એ માખણ મળે છે. જ્યારે તપ્ત થાય છે, તપો દ્વંદ્વ સહન, એ તપની અગ્નિમાં જે સળગે છે, તપની અગ્નિમાં જે તપે છે, અને પછી જે કાંઈ મળે છે ને એ નવનીત સમુત્પન્નમ, એ આ ધ્રુત છે, એ ઘી છે. ઘી તના ધેવરા. એ તું મને આપ તો મારું જીવન મધુર બને, શ્રેષ્ઠ બને. આવો મધુરતાનો ભાવ, શ્રેષ્ઠત્વનો ભાવ આપણા જીવનમાં નિર્મિત થાય એ માટેનો આપણો એક પ્રયાસ છે.